સર ટેટ 1 માં કઈ અપડેટ છે? ટેટ 1 નું ફોર્મ ભરવું છે. હા. તો એક સરસ મજાનું નવું જ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. બરાબર, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા ટેટ 1 ને લઈ અને નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. બરાબર, તેની માહિતી હું તમને આપી દઉં કે હવે જે વિદ્યાર્થી બરાબર છે ટેટ 1 નું ફોર્મ ભરવા માગે છે, અત્યાર સુધી જે પીટીસી કમ્પ્લીટ હતા બરાબર છે તે જ લોકો ફોર્મ ભરતા હતા. હવે એની લાયકાત જે છે એજ્યુકેશન ડિટેલ્સમાં ફેરફાર કર્યો છે કે તમે કદાચ સ્પેશિયલ એજ્યુકેશનના બીજા વર્ષની લાસ્ટની તમે ચાલુ હોય, બીજા વર્ષ ચાલુ હોય, અથવા તો પીટીસીનું બરાબર છે પહેલું વર્ષ કમ્પ્લીટ હોય અને બીજું વર્ષ ચાલુ હોય. બરાબર છે, તો જે વિદ્યાર્થીઓ પીટીસી કમ્પ્લીટ નથી પણ બીજા વર્ષની અંદર છે તે પણ ટેટ 1 નું ફોર્મ ભરી શકે છે. અને બીજી મહત્ત્વની બાબત એ છે કે ટેટ 1ની જે તારીખ છે એમાં વધારો કર્યો છે, એટલે તમે જે ફોર્મ છે એ 18/11 સુધી ભરી શકશો. અને સાથે સાથે સંભવિત જો આપણે તારીખની વાત કરીએ તો 21/12/2025 આ ટેટ 1ની સંભવિત તારીખ છે. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો કે બીજા વર્ષની અંદર પીટીસીની અંદર જે લોકો છે તે પણ ટેટનું ફોર્મ ભરાવી શકે છે. આવી જ માહિતી માટે તમે અમને ફોલો કરવાનું ચૂકતા નહીં. આવજો. જય હિન્દ, જય ભારત.